કે આ ગુજરાતના નેતાએ એવો સંકલ્પ લીધેલો 33 વર્ષ પહેલાં કે જ્યાં સુધી રામ મંદિર નહીં બને ત્યાં સુધી પોતે મીઠાઈ આરોગશે નહીં। નમસ્કાર દર્શક મિત્રો, અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરી 2024માં થવાનો છે અને આખો દેશ આ કાર્યક્રમની રાહ જોઈ રહ્યો છે। હવે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહે તાજેતરની અંદર એક એબીવીપી સંમેલનની અંદર ગુજરાતના એક નેતાનો ઉલ્લેખ કરીને એવું કીધું હતું કે આ ગુજરાતના નેતાએ એવો સંકલ્પ લીધેલો 33 વર્ષ પહેલાં કે જ્યાં સુધી રામ મંદિર નહીં બને ત્યાં સુધી પોતે મીઠાઈ આરોગશે નહીં, પોતે મીઠાઈ ખાશે નહીં, એવું આ ગુજરાતના નેતાએ 33 વર્ષ પહેલાં સંકલ્પ કર્યો હતો। તો અમિત શાહે ગુજરાતના જે નેતાની વાત કરી હતી અને જે સંકલ્પ લીધો હતો એના વિશે અમે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તાજેતરમાં એબીવીપીના સંમેલનમાં ગયા હતા અને એમણે વાત કરી કે જે અયોધ્યાની અંદર રામ મંદિર બનશે એવું કોઈ માનતું નહોતું અને એની સાથે એમણે ઉલ્લેખ કર્યો કે ગુજરાતના નેતા ભૂપેન્દ્ર ચુડાસમાએ 33 વર્ષ પહેલાં સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી રામ મંદિર નહીં બને ત્યાં સુધી હું મીઠાઈ ખાઈશ નહીં। આજે 33 વર્ષથી એમણે આ સંકલ્પ પાડ્યો છે અને હવે જ્યારે 22 જાન્યુઆરી 2024ના દિવસે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે ભૂપેન્દ્રભાઈ ચુડાસમા મીઠાઈ ખાશે। મતલબમાં 33 વર્ષનો એમનો જે સંકલ્પ છે એ અકબંધ છે। હવે જ્યારે અમિત શાહે ભૂપેન્દ્રભાઈ ચુડાસમાના નામને ઉલ્લેખ કર્યો ત્યારે ભૂપેન્દ્રભાઈ ચુડાસમાએ મીડિયા સાથેની વાતમાં અમિતભાઈનો આભાર પણ માન્યો અને એમણે પોતાના સંકલ્પ વિશે પણ વાત કરી છે। હવે ભૂપેન્દ્રભાઈ ચુડાસમા છે એ અત્યારે 73 એટલે 73 વર્ષની ઉંમરના છે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી હમણાં જ્યારે 2022 થઈ એ પહેલાં તેઓ ગુજરાતના શિક્ષણ મંત્રી તરીકે રહી ચૂક્યા છે। હવે આ જે સંકલ્પ એમણે લીધેલો એના વિશે ભૂપેન્દ્રભાઈ ચુડાસમાએ વાત કરી છે કે 1990ની અંદર ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યાની એક રથયાત્રા કાઢવાનું નક્કી કર્યું હતું। એના અનુસંધાનમાં એક મિટિંગ હતી અને એ મિટિંગમાં મારે જવાનું હતું, પરંતુ એ મિટિંગ પહેલાં એક કાર્યકરના સુપ્રસંગમાં મારે જવાનું થયું અને ત્યાં આગળ એક મીઠાઈની પ્લેટ પડી હતી। હવે એ જ સમયે એક એવા સમાચાર સામે આવ્યા હતા કે સરયુ નદીના કિનારે 2 સગા ભાઈઓની હત્યા કરવામાં આવી છે। હવે એ સુપ્રસંગમાં મારે બોલવાનું હતું તો મને એવું યોગ્ય નહીં લાગ્યું કે મીઠાઈ ખાઈને, જ્યારે એક તરફ 2 ભાઈઓની હત્યા થઈ છે તો મીઠાઈ ખાઈને આ વાત કરવી મને યોગ્ય નહીં લાગી। એટલે મેં ત્યાં લોકોને કીધું કે આ જે મીઠાઈની પ્લેટ છે એ અહીંયાથી હટાવી લો। તો તે વખતે કોઈ એક ભાઈ કીધું કે સાહેબ આજનો દિવસ છે તો ખાઈ લો ને। તો ભૂપેન્દ્ર ચુડાસમાએ કીધું કે તે વખતે બિલકુલ મને ખબર નથી, એક અનાયાસે મારા મોઢામાંથી તે વખતે એવું નીકળી ગયું કે હું જ્યાં સુધી રામ મંદિર નહીં બને ત્યાં સુધી મીઠાઈ નહીં ખાઈશ। અને તે વખતે મારી ઉંમર 40 વર્ષની હતી। ભૂપેન્દ્રભાઈએ એ વાત પણ યાદ કરી કે તે વખતે અમિતભાઈએ મને એવું કીધું હતું કે બાપુ તમે તો મુશ્કેલીમાં આવી ગયા, હવે તમે મીઠાઈ ખાવાનું બંધ કર્યું તો રામ મંદિર કેવી રીતના બનશે, એવું અમિતભાઈએ ટિપ્પણી પણ કરી હતી। એ ચુડાસમાએ વાત કરી। હવે જાણકારોનું કહેવું એમ છે કે ભૂપેન્દ્રભાઈ ચુડાસમાને મીઠાઈ ખાવાનું ખૂબ જ પસંદ છે, એમને બહુ જ ભાવે। એટલે કોઈ ભાવતી વસ્તુ તમારે છોડવાની હોય એ અઘરી હોય, પણ ભૂપેન્દ્રભાઈ ચુડાસમાએ રામ મંદિર બને ત્યાં સુધી મીઠાઈ નહીં ખાવાનો સંકલ્પ કર્યો અને આ 33 વર્ષ સુધી જાળવી રાખ્યો એ એક મોટી વાત છે। ભૂપેન્દ્રભાઈ હંમેશા કહેતા
કે મારી માતા જે છે એને ખબર કે મને મીઠાઈ બહુ ભાવે, એટલે મારી માતા હું જ્યારે પણ એમને મળું ત્યારે એ હંમેશા મારા માટે મીઠાઈ બનાવતા. જોકે ભૂપેન્દ્રભાઈએ એક વાતની એ પણ સ્પષ્ટતા કરી કે આમ તો મેં સંકલ્પ જાળવી રાખ્યો છે, કોઈ દિવસ મીઠાઈ ખાધી નથી, પરંતુ 9 નવેમ્બર 2019ના દિવસે જ્યારે સુપ્રીમ કોર્ટે રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો ત્યારે મારી માતાના આગ્રહથી મારે મીઠાઈનો એક ટુકડો ખાવો પડ્યો હતો. હવે ભૂપેન્દ્રભાઈ ચુડાસમા વિશે આમ તો બધા લોકો જાણે જ છે, પરંતુ એમની જે રાજકીય કારકિર્દી રહી છે એના વિશે પણ તમારી સાથે થોડીક વાત કરી લઈએ. તો ભૂપેન્દ્રભાઈ ચુડાસમા ધોળકાના રહેવાસી છે અને 1991માં પહેલી વખત રાજ્યમંત્રી બન્યા હતા. એ પછી 1995માં તેઓ ફરી મંત્રી બન્યા. 1998થી 2002 સુધી તેઓ નર્મદા નિગમના ચેરમેન રહ્યા હતા. 2002થી 2007 સુધી તેઓ ફરી મંત્રી બન્યા અને જ્યારે વિજય રૂપાણીની સરકાર બની ત્યારે તેમને શિક્ષણ મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.